વેલકમ. સ્વાગત છે તમારું વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 યુનિટ 1 વેર વેર યુ યુનિટનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં જોઈશું એક્ટિવિટી 1, જેની અંદર આ વિડીયોમાં આપણે પોએમ એટલે કે કવિતા એટલે કે કવિતાની સમજૂતી જોઈશું. તેની સાથે આપણે વોઝ અને વેરની સમજ પણ કેળવીશું. ત્યાર પછી કાવ્યમાં આવતા ભૂતકાળના રૂપો તેના મૂળ રૂપ સાથે જોઈશું. ત્યાર પછી અંતે સ્પેલિંગ્સના ગુજરાતી અર્થ પણ આપણે જોઈશું અને આપણી નોટબુકમાં નોંધીશું. મિત્રો, જો તમે અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. મિત્રો, એક્ટિવિટી 1 સૂચના છે. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. મિત્રો, અહીં એક અભિનય ગીત, જેને આપણે જાણીએ છીએ એક્શન સોંગના નામે. કયા નામે? એક્શન સોંગ. બરાબર ને? હા, તો ચાલો હવે આપણે સૌથી પહેલાં આ પ્રથમ સ્ટાન્જા વિશે આપણે વાત કરીશું. પહેલાં હું સ્ટાન્જાનું રીડિંગ કરીશ, તમે ધ્યાનથી સાંભળજો. કારણ કે તમે જ્યારે આ કવિતા વાંચવાનો પ્રયત્ન કરો ત્યારે કયા શબ્દોનો ઉચ્ચાર એટલે કે પ્રોનાન્સિએશન શું થાય છે તેનો તમને ખ્યાલ રહે. ચાલો આપણે કવિતાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું રીડિંગ કરીશ. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. મિત્રો, ચાલો હવે આપણે કવિતાનું એક પછી એક પંક્તિ લઈ અને તેને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, અહીં પ્રથમ પંક્તિમાં ધેર વેર 5 ઇન ધ બેડ. તો જુઓ, આપણે ચિત્રમાં બાજુમાં જોઈ શકીએ છીએ. ધેર આર 5 ચિલ્ડ્રન્સ. There are 5 children in the bed. 1, 2, 3, 4, 5. પહેલી પંક્તિમાં એવું કહે છે કે ધેર વેર 5 ઇન ધ બેડ, એટલે કે બેડમાં 5 બાળકો છે. હતા. અહીંયા વેર આપેલું છે. એન્ડ ધ લિટલ વન સેડ. મિત્રો, અહીં લિટલ વનનો અર્થ થાય છે લિટલ એટલે નાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ એન્ડ ધ લિટલ વન સેડ. મિત્રો, આ સેડ એ સેનું ભૂતકાળ છે, જે આપણે કાવ્યના અંતે સમજશું ત્યારે આપણે બધા જ મૂળરૂપો અને તેના ભૂતકાળ વિશે નોંધ કરાવીશું. એન્ડ ધ લિટલ વન સેડ એટલે કે એ નાનકડા બાળકે કહ્યું રોલ ઓવર,
રોલ ઓવર, રોલ ઓવર. રોલ ઓવર એટલે કે ગુલાંટ મારવી, પાસું બદલવું, ગોળ ફરવું. So they all rolled over. they એટલે તેઓ. And one fell down, fell down. FELLDOWN, fell down એટલે કે નીચે પડવું. વિદ્યાર્થી મિત્રો, આ આખા સ્ટાન્જાનો ફરીથી આપણે અનુવાદ જોઈએ તો ધેર વેર 5 in the bed. There were 5 in the bed. And the little one said, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. બેડમાં 5 બાળકો હતા. એમાં એક નાના બાળકે કહ્યું રોલ ઓવર, રોલ ઓવર. એટલે બધા જ ગોળ ફર્યા, બધાએ ગુલાટ મારી. સો એટલે તેથી, સો એટલે તેથી, અને તેથી બધા ગોળ ફર્યા. એન્ડ જો ચિત્રમાં જ્યાં આ બાળક છે એ આમ ગોળ ફર્યું, આ બાળક આમ ગોળ ફરે, આ બાળક આમ ગોળ ફરે, તો આ બાળક ક્યાં ફરે? અહીંયા. એને વિદ્યાર્થી મિત્રો, આ જે છેલ્લું બાળક હતું એ શું થયું? he fell down. એને હા, એ નીચે પડી ગયું. મિત્રો જુઓ, અહીંયા આ જે સ્ટાન્જા આપેલો છે એટલો જો તમને આવડી જાય તો સંપૂર્ણ કવિતા આપણને આવડી જાય. જુઓ, હું એમને એમ નથી કહેતો, તમને બતાવું. બધી જ પંક્તિઓ સરખી છે. ધેર વેર 5 in the bed. તો બીજા સ્ટાન્જામાં પણ ધેર વેર 4 in the bed. જુઓ, ફક્ત એક જ શબ્દમાં ફેર દેખાય છે. ત્યાં હતો 5, અહીંયા છે 4. જુઓ, અહીંયા હતો 5 અને પછી બધા રોલ ઓવર કર્યા એટલે થયા એટલે એક નીચે પડી ગયો. હવે બેડમાં કેટલા છે? ધેર વેર 4 in the bed. હે ને? પછી જુઓ બીજી પંક્તિ, એન્ડ ધ લિટલ વન સેડ. તો બીજા સ્ટાન્જામાં પણ છે એન્ડ ધ લિટલ વન સેડ. અને એક નાનકડા બાળકે કહ્યું રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. તો બીજા સ્ટાન્જામાં પણ જુઓ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એટલે બધાએ ગુલાટ, સોરી પેલા એ કહ્યું કે ગુલાટ મારો, ગોળ ફરો. અહીંયા જુઓ, સો ધે ઓલ રોલ્ડ ઓવર. તો આ બીજા સ્ટાન્જામાં પણ ધે ઓલ રોલ્ડ ઓવર એટલે બધા ગોળ ફર્યા, બધાએ ગુલાટ મારી. એન્ડ વન ફેલ ડાઉન. અહીંયા પણ જુઓ એન્ડ વન ફેલ ડાઉન. જુઓ, 4 અહીંયા 5 હતા પહેલા સ્ટાન્જામાં, હે ને? પછી બીજા સ્ટાન્જામાં કેટલા થયા? એક પડી ગયું એટલે 4. હજુ એક પડી ગયું એટલે 4માંથી એક બાદ થાય એટલે 4 - 1 = 3. એટલે હવે ત્રીજા સ્ટાન્જામાં શું હશે? હા, તમે બહુ હોશિયાર છો, તમને ખબર પડી ગઈ. ધેર વેર 3 in the bed. હે ને? એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. સો they all rolled over and one fell down. જોયું મિત્રો, બધા સ્ટાન્જામાં બધું જ સરખું દેખાય છે. હવે વધારે આપણે આ સ્ટાન્જા સમજાવવાની જરૂર રહેતી નથી. છતાં પણ આપણે જોતા જઈએ. અહીંયા હતા 3, હે ને? તો પછીના સ્ટાન્જામાં કેટલા થશે? 1 ફેલ ડાઉન એટલે 3 - 1 = 2.
તો છેલ્લા સ્ટાન્જામાં રહ્યા 2 એન્ડ ધેન the children says roll over, roll over, roll over, and one fell down. There was one in the bed, and the little one says good night, સુઈ જાઓ. બરાબર ને? ચાલો હજુ એક વાત, મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું. શું કહ્યું હતું? કે આપણે વોઝ અને વેરમાં થોડી સમજૂતી પ્રાપ્ત કરવાની છે. હા, વોઝ અને વેરમાં. મિત્રો, તમે આગળના સ્ટાન્જામાં જોયું હશે કે દરેક સ્ટાન્જામાં વેર શબ્દનો ઉપયોગ થયો હતો. અહીંયા છે વેર, વેર, બરાબર છે? તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા પણ એક વખત વેર વાપરેલું હતું, અહીંયા પણ વેર વાપર્યું હતું, પણ આ છેલ્લા સ્ટાન્જામાં અહીંયા તમને શું દેખાય છે? વોઝ. શું દેખાય છે? વોઝ. હવે આનું કારણ જાણીએ. મિત્રો, જેમ વર્તમાન કાળમાં ઇઝ અને આર આઈ સાથે એમ, એટલે કે એમ ઇઝ આર વર્તમાન કાળમાં વાપરવામાં આવે છે, હે ને? એ જ રીતે જ્યારે ભૂતકાળનું વાક્ય હોય ત્યારે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. હા મિત્રો, જો બાજુમાં આ બ્લેકબોર્ડમાં તમને થોડી સમજૂતી આપું, તમે થોડું ધ્યાન આપશો. ભૂતકાળના વાક્યમાં આપણે ટુ બીના રૂપ તરીકે વોઝ અને વેરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો માફ કરશો, બોર્ડમાં પેન સરકી જવાથી થોડા અક્ષરો તમને કદાચ ગમશે નહીં. હું પ્રયત્ન કરીશ કે તમને વંચાય તેવા અક્ષર આવશે. ધેર વેર 5. તો પહેલા સ્ટાન્જામાં હતું વેર 5. બીજા સ્ટાન્જામાં હતું વેર 4. ત્રીજા સ્ટાન્જામાં હતું વેર 3. પછી હતું વેર 2 અને અંતે છેલ્લે શું વાપર્યું હતું? હા, વોઝ. પણ કેટલા હતા? અથવા 1. હા, તમે જે વિચારી રહ્યા છો તે તદ્દન બરાબર વિચારી રહ્યા છો. હા, શું વિચાર્યું હતું તમે? તમે વિચાર્યું કે આ દરેક જગ્યાએ એક કરતાં વધારે બાળકો હતા. જોયું ને? હા, અહીંયા 5, 4, 3, 2, અને એટલા માટે જ આપણે તેની સાથે શું વાપર્યું હતું? હા, વેર. મિત્રો, આનો અર્થ એ થયો કે એક વચનમાં ભૂતકાળના વાક્યમાં વોઝ વપરાય, જ્યારે બહુવચનની અંદર આપણે શું વાપરીશું? બહુવચનમાં. હા, પણ ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ, તો આપણે ત્યાં વેરનો ઉપયોગ કરવો પડે. બરાબર ને મિત્રો? તો આપણે અહીં વેરના કેટલાક અર્થ વોઝ અને વેરની થોડી સમજૂતી પણ પ્રાપ્ત કરી લીધી છે. મિત્રો, હવે અન્ય એક વાત. હા, ચલો હવે આપણે આ કાવ્યની અંદર વપરાયેલા કેટલાક ભૂતકાળના રૂપો છે તે કયા મૂળ રૂપ પરથી આવ્યા છે તેની પણ આપણે વાત કરીએ. ચાલો, તો હું અહીંયા
ચોપડીમાં પણ તે વાદળી કલરથી હાઇલાઇટ કરીને બતાવતો જઈશ. તમે બંને બાજુ ધ્યાન રાખજો. મિત્રો, તમને જો મારો વિડીયો ગમતો હોય તો તમે લાઈક અવશ્ય કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. મિત્રો, અહીંયા જુઓ, પહેલા સ્ટાન્જાની અંદર એક શબ્દ હતો શેડ. કયો શબ્દ હતો? શેડ. શેડ એ SAY સી એટલે કહેવું નો ભૂતકાળનું રૂપ છે. શેડ. મિત્રો, અહીં ત્રીજા વાક્યની અંદર રોલ્ડ શબ્દ હતો. એ જ કાવ્યમાં વપરાયેલા રોલ શબ્દનો ભૂતકાળ છે. રોલ્ડ. ત્યાર પછી ફોલનું ભૂતકાળ છે ફેલ. ત્યાર પછીના સ્ટાન્જામાં વપરાયેલું બીજો એક શબ્દ છે, હવે તો બધા સરખા જ છે. હા, છેલ્લા વાક્યની અંદર એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ. હા, એ ગુડ નાઇટ એ તો આપણું ટુ બીનું રૂપ છે નહીં. બરાબર મિત્રો? તો આ કાવ્યની અંદર આટલા ભૂતકાળના રૂપો પણ વપરાયા છે, જેના મૂળ રૂપ પણ તમને યાદ હોવા જોઈએ. મિત્રો, આશા રાખું છું કે તમને મારા આ વિડીયો ગમતા હશે. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરશો, શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 જોઈશું. ત્યાર પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 2ની પણ ચર્ચા કરીશું. પરંતુ હવે સમય ખૂબ થઈ ગયો છે. ચાલો મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત. હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. થેન્ક યુ.